આપણે જોઈશું કે નવું ચેપ્ટર છે તરંગ પ્રકાશ શાસ્ત્ર। તો મિત્રો અહીંયા ચર્ચા કરીશું તરંગ પ્રકાશ શાસ્ત્ર ની અંદર દ્રશ્ય પ્રકાશ શું છે અને તેના અંગેના જુદા જુદા મતો લખો, તેના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું। મિત્રો સૌથી ઈઝી ચેપ્ટર છે, તો ધ્યાન આપશે બધા। દ્રશ્ય પ્રકાશ શું છે તેના અંગેના જુદા જુદા મતો લખવાના છે। વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ ની તરંગ લંબાઈ વાળો દ્રશ્ય વિકાસ વિસ્તાર દ્રશ્ય પ્રકાશનો છે। પ્રકાશ પોતે અદ્રશ્ય છે અને તેની મદદથી વસ્તુઓને આપણે જોઈ શકીએ છીએ। પ્રકાશ અંગેના મતો નીચે મુજબના હોય છે। ન્યૂટનનો કણવાદ ઈસવીસન 1637 ડેકાર્ટીસે પ્રકાશ માટેનો કણવાદ આપ્યો, એટલે કે એનો નિયમ આપ્યો। સ્નેલનો નિયમ તારવ્યો અને બે માધ્યમોને છૂટી પાડતી, બે માધ્યમ એટલે મિત્રો કયું કયું હોય, એક તો હવાનું હોય કા પાણીનું હોય, કોઈ અલગ અલગ બંને માધ્યમ હોય છે, તેને બે માધ્યમ કહેવામાં આવે છે। બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળના પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના નિયમો એ લોકોએ સમજાવ્યા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ કણવાદે એવી આગાહી કરી હતી કે જો પ્રકાશ કિરણ વક્રીભવન થતા લંબ તરફ વાંકું વળે તો બીજા માધ્યમમાં તેની ઝડપ પણ વધે છે। એટલે કે લંબ તરફ પ્રકાશ શું થાય, વાંકું વળે તો માધ્યમમાં તેની ઝડપ વધે છે। આ કણવાદના આધારે પ્રકાશની ઝડપ પાતળા માધ્યમમાં ઓછી અને ઘટ્ટ માધ્યમમાં વધારે હોય છે। પ્રકાશના આ કણવાદને ન્યૂટનનો કણવાદ માનવામાં આવ્યો છે। આ વાદમાં પ્રકાશ અત્યંત સૂક્ષ્મ કણોનો બનેલો છે એવું માનવામાં પણ આવે છે। તો મિત્રો તમને ખ્યાલ હશે કે આ જે પ્રકાશનો જે નિયમ આપ્યો શરૂઆતનો જે નિયમ હતો બરાબર, તેના ઉપરથી આ લોકોએ હાઇગેન્સનો તરંગવાદનો નિયમ પણ આપેલ છે, બરાબર। હાઇગેન્સનો તરંગવાદનો નિયમ તમે જોઈ શકો છો। હાઇગેન્સનો તરંગવાદનો નિયમ પણ ઈસવીસન 1678 ક્રિશ્ચિયન હાઇગેન્સ પ્રકાશનો તરંગવાદનો નિયમ આપ્યો। ત્યારબાદ આ તરંગવાદ પરાવર્તન અને પરાવર્તનની ઘટના સમજાવી શકે છે। અને જો વક્રીભવન દરમિયાન તરંગ લંબ તરફ વાંકું વળે, કેવું લંબ તરફ વાંકું વળતું હોય તો તેની એક માધ્યમથી બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ પણ ઓછી હશે। જો પ્રકાશના કણવાદ દ્વારા થયેલ અનુમાનની વિરુદ્ધ છે, એટલા માટે 1850માં ફોકલ્ટે કરેલા પ્રયોગ દ્વારા અનુમાન એ લોકોએ કર્યું કે પાણીમાં પ્રકાશની ઝડપ હવામાનની ઝડપ કરતાં તો ઓછી હોય છે। તો પાણીની અંદર આપણે બેટરીને પ્રકાશિત કરીએ તો એનો જે વેગ હોય પ્રકાશનો તે ઓછો હોય છે હવાની સરખામણીમાં। ત્યારબાદ પછીનું છે પ્રકાશનો ટૂંકો ઇતિહાસ। એની અંદર ન્યૂટનના પ્રભાવના કારણે શરૂઆતમાં એવું માનવામાં આવ્યું હતું કે તરંગોને પ્રસરવા માટે હંમેશા માધ્યમની જરૂર પડે છે, પણ પ્રકાશ તો શૂન્યાવકાશમાંથી પણ પસાર થતો હતો। તરંગવાદ સ્વીકારવામાં આવ્યો ન હતો। ઈસવીસન 1801માં વ્યતિકરણના પ્રયોગ પરથી ચોક્કસ એવી રીતે સાબિત થઈ ગયું કે પ્રકાશ એ તરંગ ઘટના છે। દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ લાક્ષણિકતા અરીસા અને લેન્સના પરિમાણની સરખામણીમાં ઘણી નાની હોવાથી પ્રકાશ લગભગ સૂર્યરેખામાં ગતિ કરે છે એવું ધારી શકાય। એટલે કે સૂર્ય ગતિ કરે છે સીધી દિશામાં। પ્રકાશ વિજ્ઞાનની જે શાખામાં તરંગ લંબાઈની પરિમિતિ પણ આને સંપૂર્ણપણે અમુક ગણવામાં આવે તો તેને ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર પણ કહેવામાં આવે છે। તો મિત્રો આ રીતે કિરણને તરંગ લંબાઈના શૂન્ય લક્ષના કિસ્સા માટે પણ ઉર્જા પ્રસરના માર્ગ તરીકે પણ વ્યાખ્યાન આપણે કરી શકીએ છીએ, બરાબર। તે રીતે તે વ્યતિકરણ વિવર્તન ને પણ સંતોષકારી એ લોકોએ સમજાવી શક્યા છે, બરાબર છે। ત્યારબાદનું છે થિયરી। પ્રકાશનો તરંગવાદ સ્વીકારવામાં કઈ મુશ્કેલી હતી અને તે કોને સમજાવી શકી? તો પ્રકાશને તરંગવાદમાં સમજાવવા એક જ મુશ્કેલી પડતી કે જો તરંગને તેના પ્રકાશ માટે માધ્યમની જરૂર પડતી હોય
તેમ માનીએ તો પ્રકાશ શૂન્યાવકાશમાં કેવી રીતે પ્રકાશ થઈ શકે છે તે જાણવું રહ્યું. મેક્સવેલે વિદ્યુત અને ચુંબકના નિયમોને રજૂ કરતા સમીકરણનો સમૂહ આપ્યો અને તેની મદદથી તેણે જે તરંગ સમીકરણ આપ્યું તેની મદદથી વિદ્યુત ચુંબકીય તરંગનું અનુમાન કર્યું હતું. બરાબર. વિદ્યુત ચુંબકીય એમાં તેને રજૂઆત કરી કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે અને મેક્સવેલના મત મુજબ પ્રકાશ તરંગો એ બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો સાથે સંકળાયેલા હોય છે. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એટલે સમય અને અવકાશીય ચલ સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર તે ઉત્પન્ન કરે અને સમય અને અવકાશના યામ સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. વિદ્યુત ક્ષેત્ર શું ઉત્પન્ન કરે? એ સમય અને અવકાશીય ચલ સાથે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને ચુંબકીય ક્ષેત્ર સમય અને અવકાશીય ચલ સાથે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.